ભુજની હરિપર રોડ પર આવેલ લર્નિંગ સ્ટાર સ્કૂલ અચાનક બંધ કરવાની જાહેરાત કરતા ભારે સનસનાટી મચી જવા પામી છે। જો કે લર્નિંગ સ્ટાર સ્કૂલમાં અભ્યાસ કરતા 150થી વધુ વિદ્યાર્થીઓને માધાપરમાં આવેલ દૂન પબ્લિક સ્કૂલમાં સમાવી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। ભુજની લર્નિંગ સ્કૂલ બંધ થવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને કોઈ તકલીફ ન પડે તે માટે દૂન પબ્લિક સ્કૂલના ચેરમેન નીતિનભાઈ કેશવાણી સતત સંપર્કમાં રહ્યા હતા અને મોટાભાગના વિદ્યાર્થીઓને દૂન પબ્લિક સ્કૂલમાં સમાવી બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવા ખાતરી આપવામાં આવી છે। આજે અચાનક સવારે 11 કલાકે લર્નિંગ સ્ટાર સ્કૂલ બંધ થવાની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાત થતાની સાથે જ આ સ્કૂલમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને આ તકે ઉપસ્થિત રહેલ દૂન પબ્લિક સ્કૂલના ચેરમેન નીતિન કેશવાણી, દિપેશ ઠક્કર અને દૂન પબ્લિક સ્કૂલના અન્ય શિક્ષણ સ્ટાફ સાથે વાલીઓની બેઠક ગોઠવી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા દૂન પબ્લિક સ્કૂલે ખાતરી આપી છે। પરિણામે મોટાભાગના વિદ્યાર્થીઓને આ સ્કૂલ બંધ થતાં દૂન પબ્લિક સ્કૂલમાં સમાવી લેવામાં આવશે। ખાસ કરીને ચેરમેન નીતિન કેશવાણીએ વિદ્યાર્થીઓના હિતમાં કેટલીક નીતિ વિષયક બાબતોમાં પણ હકારાત્મક બાંધછોડ કરી હોવાનું જાણવા મળે છે। લર્નિંગ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના વાલીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પ્રોબ્લેમ એટલે અહીંયા લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા 5 વર્ષથી અહીંયા ચાલુ કરવામાં આવી હતી ને સૌથી વધુ સારું શિક્ષણ આપશે, સૌથી વધુ ફીસ અમે ભરીએ છીએ। આ સંજોગોને અમે અમારા બાળકોને બીજી સ્કૂલમાંથી ઉઠાડીને અહીંયા લઈ આવ્યા હતા। હવે સડનલી 3 મહિનાથી એ લોકોને કોઈક મેનેજમેન્ટમાં જે કાંઈ પ્રોબ્લેમ થયો છે એ પ્રોબ્લેમ માટે સડનલી આજે એ લોકો એમના રિપ્રેઝેન્ટેટિવ મારફત એવી જાહેરાત કરી કે આ સ્કૂલને બંધ કરવામાં આવે છે 3 મહિના પછી અને તમને દૂન પબ્લિક સ્કૂલમાં એડમિશન લેવાનું કહેવામાં આવે છે। કાંઈ પણ નહીં, નોટિસ તો આવતી જ નથી ને, કાંઈ પણ નહીં। એ લોકો ડાયરેક્ટ વાત કરે છે। એટલે અમારી ડિમાન્ડ એવી હતી કે તમે ત્યાંથી તમારા જે કોઈ પણ ટ્રસ્ટી છે એ લોકોને બોલાવો। એમના ટ્રસ્ટી અત્યારે એનું પ્લાન લેન્ડ થાય છે એવી અમને માહિતી આપી, એટલે અમે બધા રાહ જોઈ રહ્યા છીએ। અમે વાલીઓ છીએ, અમને અમારા બાળકોનું ભવિષ્ય અસુરક્ષિત છે એટલે અમે લોકો ચિંતામાં છીએ। એટલા માટે થઈને આ બધા ભેગા થયા છે। વધુ જે કાંઈ પણ ડિસિઝન લેવાશે એ જ્યારે એનું મેનેજમેન્ટ અહીંયા આવે છે અમને આજે અત્યારે જ, કેમ કે અમને સૌથી પહેલાં 4-5 દિવસ પહેલાં અમને એક રિટર્નમાં એક આવ્યું હતું નાનકડો સર્ક્યુલર કે તમારે 11 વાગે પેરેન્ટ્સને હાજર થવાનું છે, મિટિંગ છે તમારી, પેરેન્ટ્સને હાજર થવાનું છે મિટિંગમાં, એવો અમને સર્ક્યુલર આવેલો। પ્રિન્સિપાલ શી ઇઝ નોટ અ ઓથોરિટી ઓફ ધી સ્કૂલ, કેમ કે એ કાંઈ ન કરી શકે, શી ઇઝ ઓલ્સો એમ્પ્લોયર, કેમ કે એ પોતે નોકરી કરે છે। એટલે અમે અત્યારે એમના વતી એક રિપ્રેઝેન્ટેટિવ હતા, અમે એમની સાથે મિટિંગ કરવાની એટલા માટે ના પાડી કેમ કે રિપ્રેઝેન્ટેટિવ પણ જે કાંઈ જવાબદાર વ્યક્તિ નથી કે જે કાંઈ પણ આના વિશે કોઈ પણ નિર્ણય લઈ શકે। એટલે અમે એમને ના પાડી કે નહીં, તમારા જવાબદાર વ્યક્તિ આવે એની સાથે જ અમે લોકો ડિસ્કસ કરશું। અત્યારે આ મુદ્દો એવો છે કે વાલીઓને એની ભવિષ્યની, એના બાળકોની સલામતીની અત્યારે ચિંતા છે, એટલે બધા વાલીઓ ચિંતાતુર રીતે અહીંયા ભેગા થયા છે। અને વાલીઓને સૌથી વધુ ફીસ અમે ચેલેન્જથી કહીએ છીએ કે ભુજના ઇલાકામાં નહીં, કદાચ કચ્છ જિલ્લામાં સૌથી વધુ મોંઘી સ્કૂલ આ હશે કે જેમાં પ્રાઇમરીના અને LKGના સ્ટુડન્ટ અત્યારે 45,000 રૂપિયા ફીસ ભરે છે, કોઈ પણ જાતનો નાસ્તો આપ્યા વિના, બરાબર। અને છતાં પણ આવી પરિસ્થિતિ થાય તો અમે લોકો ચિંતામાં છીએ અને અમે લોકો અમારી અત્યારે ભવિષ્યની ચિંતાને લીધે અમે ભેગા થયા છીએ। અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા બધી જગ્યાએ કેમેરો ફેરવો એટલે તમને આઈડિયા આવી જશે કેટલા વાલીઓ છે, પણ અત્યારે લગભગ 150થી વધારે વાલીઓ અહીંયા છે, પેરેન્ટ્સ બધા અહીંયા હાજર થયા છે। અને વધારે ડિસિઝન જ્યારે એ લોકોનું મેનેજમેન્ટ અહીંયા અમારી સાથે આવીને મિટિંગ કરશે ત્યારે નક્કી થશે કે શું કરવું। બાકી અત્યારે હાલે અમારી લાગણી એટલી દુભાયેલી છે કે મેનેજમેન્ટે અમારી સાથે બહુ ચીટિંગ કર્યું છે, અમારી સાથે ખોટું આ બધું અમને વિશ્વાસઘાત કર્યો છે કે જ્યારે સ્કૂલ તૈયાર ચાલુ કરી હતી ત્યારે એ લોકોએ કીધું હતું કે ડેવિડ કરીને એક પ્રિન્સિપલને બહારથી ફોરેનરને બોલાવ્યા હતા, પછી એને સરકાવી લીધા, એમ એક જણને સરકાવી લીધા। આ અમારી લાગણી તો છે જ, પણ વધારે લાગણી જ્યારે એ લોકો અમારી લાગણીને ઉશ્કેરશે ત્યારે અમે ઉશ્કેરશું। અમે અત્યારે કુલ અને કામ છીએ, લાગે છે ને, એટલે તો અમે આ ચિંતા કરી। વરસ નહીં, એ લોકોની જિંદગી બગડી શકે છે, કેમ કે 5મા ધોરણના બાળકો શું કરે હવે અત્યારે? 5 ધોરણના વિદ્યાર્થી અત્યારે ક્યાં જાય? જ્યાં સુધી અમને માહિતી છે ત્યાં સુધી આ સ્કૂલને એફિલિએશન નથી મળ્યું, એટલે 7મા ધોરણના વિદ્યાર્થીઓની શું હાલત હશે એ ખબર નથી, બધા એ ચિંતા કરે છે અને ચર્ચા કરે છે।